આપણા એક મેનેજમેન્ટ પણ જોડાઈ રહ્યું છે. સનશાઇન પિક્ચર્સના જુઓ આઈપીઓ આપણને ખુલતો દેખાયો છે. આ આઈપીઓ આજના દિવસે ખુલી રહ્યો છે અને ગુરુવાર સુધી આ તમે આઈપીઓની અંદર પૈસા લગાવી શકો છો. એટલે સનશાઇન પિક્ચર્સના સીએમડી વિપુલ અમૃતલાલ શાહ આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે. જાણીતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ છે. વિપુલજી, સ્વાગત છે તમારું સીએનબીસી બજારમાં. વેરી ગુડ આફ્ટરનૂન. અને સૌથી પહેલાં તો તમારી પાસેથી એ જ જાણવું છે, તમે આઈપીઓ લઈને આવી રહ્યા છો સર, શું હેતુ છે આઈપીઓ લાવવાનો? કારણ કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા ઓછા પ્રોડક્શન હાઉસ છે જે ખાસ કરીને માર્કેટની અંદર લિસ્ટેડ છે. શું તમારો મોટિવ અહીંયાથી સૌથી પહેલાં તો આઈપીઓનો છે સર, એનાથી શરૂઆત કરવી છે? સૌથી પહેલા તો અમારી કંપની જે છે એ એક ડેટ ફ્રી કંપની છે. બહુ જ ઓછી અમારી કંપનીની અંદર ઓડી ફેસિલિટી કે એવી કોઈ નાની મોટી ડેટ સિવાય અમે ડેટ નથી લેતા. તો આ આઈપીઓ નો જે પર્પસ છે એ અમારા બિઝનેસને સ્કેલ અપ કરવાનો પર્પસ છે. સ્કેલ અપ અમે ત્રણ ક્ષેત્રમાં કામ કરીએ છીએ: ફિલ્મોમાં, વેબ સિરીઝમાં અને ટીવીમાં. અને હવે અમે બે નવા વર્ટિકલ એમાં એડ કર્યા છે. મ્યુઝિકનું વર્ટિકલ, અને અમે અમારું પોતાનું મ્યુઝિક લેવલ બનાવ્યું, સનશાઇન મ્યુઝિક. એમાં અમારા 36 ગાયન ઓલરેડી પબ્લિશ થઈ ચૂક્યા છે. અને અમારું ડિજિટલ કોન્ટેન્ટનું જે પ્લેટફોર્મ છે એને અમે અત્યારે અગ્રેસિવલી મોટું કરવાની કોશિશ કરી રહ્યા છીએ. એમાં અમારી એક માઇક્રો સિરીઝ ઓલરેડી આવી ગઈ, જે બહુ જ સક્સેસફુલ રહી, અને હવે એનું અમે સિઝન 2 બનાવવાના છીએ. અને એક અમે વેબ સિરીઝ એના પર નાખી. તો પાંચે પાંચ વર્ટિકલમાં અમારે ગ્રોથ માટે ફંડિંગની જરૂરત છે. એક અમારી કંપનીની ખાસિયત છે કે અમે એક ડી રિસ્કિંગ મોડલમાં કામ કરીએ છીએ. ડી રિસ્કિંગ મોડલનો મતલબ છે કે અમે અમારી ફિલ્મનું જ્યારે આખું ઇકોનોમી બજેટ રેડી થઈ જાય ત્યારે કાં તો અમે અમારા પહેલા રાઇટ્સ વેચીએ, ઓટીટી, સેટેલાઇટ, મ્યુઝિક, અથવા કોઈ પાર્ટનરને લઈ આવીએ, અને જેથી કરીને અમારું રિસ્ક જે છે, પ્રોજેક્ટ પરનું રિસ્ક, એ મિનિમમ થઈ જાય. એટલે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે ધારણા છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર રિસ્ક બહુ હોય, કે અમે એ પ્રકારનો બિઝનેસ કરતા નથી. અને એને જ કારણે અમે છેલ્લા 16 વર્ષમાં અમારી કંપનીમાં માત્ર એક ફિલ્મ છે, બસ્તર, જેમાં એક નાનકડો લોસ અમે કર્યો. એના સિવાય વી બીન અ પ્રોફિટેબલ કંપની. અમે લોસ કરતા નથી. એનું કારણ એ છે કે અમે અમારું મોડલ એ રીતે ડિવાઇસ કર્યું છે, ખૂબ એક્સપિરિયન્સ સાથે, અને એ મોડલને અમે છોડવા પણ નથી માંગતા. તો આ ફંડ્સ જે રેઝ કરશું એને આ ડી રિસ્કિંગ મોડલ સાથે અમારી ગ્રોથમાં અમે એને એડ કરશું, અને વી વિલ ટ્રાય ટુ મેક અ બેટર એન્ડ બિગર કંપની. જી વિપુલજી, તમારી પાસેથી એ પણ જાણવું છે. આમ તો તમે થોડીક વાત કરી અહીંયાથી, પરંતુ મોટે ભાગે આપણે જ્યારે પણ જોઈએ ફિલ્મોનું પ્રદર્શન બોક્સ ઓફિસ ડ્રીવન થોડુંક વધારે હોય છે. અને અત્યારની પરિસ્થિતિમાં આપણે જોયું છે કે લોકોનું જે વલણ છે એ થોડુંક આપણને ઓટીટી પ્લેટફોર્મ તરફ પણ જતું દેખાઈ રહ્યું છે. તો હવે આને આવનારા સમયમાં તમે કઈ રીતે મેનેજ કરીને આગળ વધશો કે જેથી થોડીક જે અનસર્ટેનિટી છે તેને આપણે ઓછી કરી શકીએ સર? તો સૌથી પહેલી વાત લોકોએ એ સમજવાની જરૂર છે કે આ એક મીડિયા ક્રિએટેડ થિયરી છે કે બોક્સ ઓફિસ તરફ લોકોનું ધ્યાન ઓછું છે. તમે 2025નું ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આંકડા જોશો તો ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ 2025માં રેકોર્ડ બ્રેકિંગ બિઝનેસ કર્યો છે. ઇટ ઇઝ ધ હાઈએસ્ટ એવર બિઝનેસ ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન સિનેમા. 2026 is going to be better than even 2025. સો થિયેટ્રિકલ બિઝનેસ ઇઝ ગ્રોઈંગ. થિયેટ્રિકલ બિઝનેસ વધી રહ્યો છે, અને એનું સૌથી મોટું કારણ છે કે જે ઝડપે મલ્ટીપ્લેક્સીસ વધી રહ્યા છે. આજે દેશના દરેકે દરેક નાના નાના શહેરોમાં અને નાના ટાઉન્સમાં મલ્ટીપ્લેક્સ બનવાની શરૂઆત થઈ ગઈ છે. તમે જો થોડાક દિવસ પહેલા જો તમે જાહેરાત સાંભળ્યો, પીવીઆર સિનેમાએ જાહેરાત કરી કે એ લોકો 1000 નવા મલ્ટીપ્લેક્સીસ બનાવવાના છે, જે બી અને સી ટાઉન્સમાં હશે, જે શહેરો જેટલા ગ્લેમરસ નહીં હોય, પણ દે વિલ બી પ્રોવાઇડિંગ એન્ટરટેનમેન્ટ ટુ સો મેની પીપલ, જે એરિયામાં અત્યારે કોઈ જ થિયેટર નથી. તો થિયેટ્રિકલ બિઝનેસ ઇઝ ગ્રોઈંગ, ઓટીટી બિઝનેસ ઇઝ ગ્રોઈંગ. ઇન્ડિયન એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઇઝ ટુડે સિટિંગ ઓન $34 બિલિયન, અને એસ્ટિમેટ છે કે 2030 આવતા આવતા આ $50 બિલિયન થઈ જશે. હું તમને એક આંકડાઓ સાથે અગર કહું તો 2022 સુધી
આપણે ત્યાં લગભગ 4,300 મલ્ટીપ્લેક્સ હતા અને દંગલ વોઝ ધ હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ વિથ 375 crore નેટ બોક્સ ઓફિસ બિઝનેસ ઇન ઇન્ડિયા. 2024માં 4 ફિલ્મોએ 500 કરોડનો નંબર ક્રોસ કર્યો: એનિમલ, ગદર, જવાન અને પઠાન. એના પછીના વર્ષે 2025માં સ્ત્રી 2 એ 600 કરોડ કર્યો અને પુષ્પા 2 એ હિન્દીમાં, માત્ર હિન્દીમાં 800 કરોડનો નંબર ક્રોસ કર્યો. 2026માં ધુરંધર આવી, એણે 900 કરોડ કર્યો અને 2027માં ધુરંધર 2 એ 1200 કરોડ કર્યો. તો અને અહીંયા સુધી આવતા આવતા આપણા મલ્ટીપ્લેક્સ 4,300 થી 7,000ની આસપાસ આપણે પહોંચ્યા છીએ. તો માત્ર 2,500 મલ્ટીપ્લેક્સીસ વધવાથી આપણો થિયેટ્રિકલ બિઝનેસ ઓલમોસ્ટ 3 ગણો થઈ ગયો. 375 થી 1,200 કરોડ, 3 ગણાથી ઘણો વધારે. તો જ્યારે આ મલ્ટીપ્લેક્સીસ 10, 12, 15,000 પર પહોંચશે ત્યારે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જે બિઝનેસ છે થિયેટ્રિકલ, એ કયા લેવલ પર જશે એ તમે જ ઇમેજિન કરી શકો છો. સો અકોર્ડિંગ ટુ મી, ઇન્ડિયન એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઇઝ અ ન્યૂ સનરાઇઝ સેક્ટર ફોર ધ માર્કેટ અને ધીસ ઇઝ અ ગ્રેટ ટાઈમ એન્ડ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. દેટ ઇઝ વોટ આઈ બિલીવ. જી. અને સર, જો તમારી વાતનો થોડુંક આગળ વધારું તો આપણે ન માત્ર બોલિવૂડની અંદર પરંતુ છેલ્લા ઘણા સમયની અંદર આપણે રિજનલ સિનેમાની અંદર પણ જોયું છે કે ઘણા બધા નવા ફિલ્મ્સ આવી રહ્યા છે કે જે સારું એવું કમાઈ પણ રહ્યા છે. અને સર, તમારી પણ એક પિક્ચર સૌથી પહેલી જે ડેબ્યુ ફિલ્મ હતી એઝ અ ડિરેક્ટર એ ગુજરાતીની અંદર હતી. તો અત્યારે તમે બોલિવૂડની અંદર તો કરો છો પરંતુ કોઈક ભવિષ્યમાં ગુજરાતી રિજનલ સિનેમા કે અન્ય કોઈ રિજનલ સિનેમા તરફ પણ શું તમે એક્સપાન્ડ કરવાનું વિચારશો? બિલકુલ. હિન્દી સિવાય અમારે ગુજરાતી ફિલ્મો, મરાઠી ફિલ્મો, પંજાબી ફિલ્મો, સાઉથની ફિલ્મો, ઘણા બધા ક્ષેત્ર છે જ્યાં અમારે અમારી કંપનીને લઈ જવી છે. પણ એઝ આઈ સેડ કે અમારું એક રિસ્ક ફ્રી મોડલ છે. અમે ડી રિસ્કિંગ કરીને જ આગળ વધશું અને એ જે માર્કેટમાં શક્ય હશે એ માર્કેટમાં અમે એક્સપાન્શન જરૂર કરશું. જી. અને સર, બીજું પણ તમારી પાસેથી એક વસ્તુ એ જાણવી હતી કે સર, આ સેક્ટર હવે એવું થઈ ગયું છે ખાસ કરીને કે જ્યાં હેવી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ પણ તમારે કરવા પડશે અને એની અંદર પણ એક મોટું રોકાણ કદાચ કરવું પડી શકે. એના માટેની સર કયા પ્રકારની તૈયારીઓ તમે અત્યારે કરી રહ્યા છો અને એ કેવી રીતે તમારા ગ્રોથને આગળ લઈ જવામાં મદદ કરશે? સી, એઆઈ અત્યારે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ સ્ટ્રોંગલી યુઝ થવા માંડ્યું છે. પણ અમે એઆઈ અને હ્યુમન આર્ટ અને હ્યુમન કેલિબર અને હ્યુમન ટેલેન્ટનું મિક્સચર કરશું. અમે કમ્પ્લીટલી એઆઈ બેઝ ફિલ્મો ક્યારે પણ નહીં બનાવીએ. પણ એઆઈ કેન ડેફિનેટલી હેલ્પ અસ ટુ રિપ્લેસ વીએફએક્સ. આવનારા વર્ષોમાં એઆઈને કારણે અમે વીએફએક્સનું રિપ્લેસમેન્ટ કરી શકશું. એઝ અ રિઝલ્ટ ફિલ્મ જલ્દી બનશે, ફિલ્મની કોસ્ટ પણ ઓછી થશે. એઆઈ અમને એ પણ હેલ્પ કરશે કે લાઈવ ડબિંગ ઇન એની લેંગ્વેજ અક્રોસ ધ વર્લ્ડ. એટલે મારે સમજો કે બુડાપેસ્ટમાં ફિલ્મ રિલીઝ કરવી હોય હંગેરીમાં, તો એઆઈના મદદથી હું કદાચ એ ટેકનોલોજી અમારી પાસે આવી જશે બહુ જલ્દી કે જે અમે અમારી ફિલ્મને હંગેરિયન લેંગ્વેજમાં લાઈવ ડબ કરીને લોકો જુએ. સો આવા ઘણી બધી ચીજો છે જે એઆઈ થકી શક્ય થશે. એટલે એઆઈનું ઇન્ટિગ્રેશન ઇન્ટુ સિનેમા ઇઝ ઇનેવિટેબલ, જે અમે કરશું. પણ એઝ આઈ સેડ કે હ્યુમન ટેલેન્ટ અને હ્યુમન આર્ટને કોઈ દિવસ એમાંથી બહાર નહીં કરીએ. ઇટ વિલ બી અ ગ્રેટ કોમ્બિનેશન જેનાથી ફિલ્મની કોસ્ટ ઘટશે અને પ્રોફિટ્સ વધશે અને ઇટ વિલ બી અ બેનિફિટ અને વિન વિન સિચ્યુએશન. જી. ઓન દેટ નોટ, વિપુલ સર, થેન્ક યુ વેરી મચ સર અમારી સાથે જોડાવા માટે અને આપની ફ્યુચર સ્ટ્રેટેજી, આપનો આઈપીઓ માટે ચર્ચા કરવા બદલ. અને અમે આશા રાખીએ કે ખૂબ સારો રિસ્પોન્સ મળે આપના આઈપીઓને અને જ્યારે લિસ્ટિંગ કર્યો ત્યારે પણ આપણે આવી રીતે સર ચર્ચા કરી શકીએ. થેન્ક યુ વેરી મચ વિપુલ સર અમારી સાથે જોડાવા માટે. તો જુઓ, ખાસ કરીને સનશાઇન પિક્ચર્સ એમડી વિપુલભાઈ શાહ આપણી સાથે જોડાયા હતા. આઈપીઓ આવી રહ્યો છે અને ખાસ કરીને મહત્ત્વની વાત અહીંયાથી એ છે કે જે પ્રકારે આપણી ઇન્ડિયન એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી વધી રહી છે, આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે. એટલે એને તમારે અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે. અને ખાસ કરીને આઈપીઓની જો વાત કરી લઈએ તો 20 ઓગસ્ટ સુધી છે, 342 થી 360ની પ્રાઇસ બેન્ડ રાખવામાં આવી છે. એટલે એના પર એક ફોકસ તમે ખાસ